હા મમ્મી. શું કરે મારી દીકરી? બસ મમ્મી જો આ રસોડાનું થોડું કામ કરું છું. અચ્છા એવું? તું કેવું સરસ ઘર સંભાળે. અમારે તો જો ને તારી ભાભી એટલી ધીરી ને અને કામ પણ એવું ને કે પાછળ અમારે જ કરવું પડે. મમ્મી સાંભળો ને, હું તમને થોડી વાર પછી કરું. અત્યારે હું થોડીક કામમાં છું, હે ને? હા મમ્મી. શું કરે છે? ફ્રી છે? હા મમ્મી બેઠી હતી, બોલો ને. આ જો ને તારી ભાભી નવાઈની નોકરી કરે છે તો ઘરના કામ ના કરવા જોઈએ? અડધો અડધ મારે જ કરવા પડે છે અને કંઈ કહીએ તો રડવા બેસી જાય. આજે તો મારે થોડી બોલાચાલી થઈ ગઈ એની સાથે. જો મમ્મી આવું નહીં કરવાનું. નો વન ઇઝ પરફેક્ટ. થોડું એ એડજસ્ટ કરે, થોડું તમે એડજસ્ટ કરો. અને મને તમારા બંને વચ્ચેની બધી જ વાતો કહેવાની જરૂર નથી. જો કંઈ પણ થાય તો તમે અંદર સોલ્વ કરવાનો ટ્રાય કરો તો વાતોનો જલ્દી નિકાલ આવશે. અરે પણ મમ્મી હું શું કહું છું, મારે છે ને ઓફિસનું થોડું કામ છે. હું તમને થોડી વારમાં ફોન કરું, હે ને? જય શ્રી કૃષ્ણ. શું થયું કે મમ્મીજી સાથે વાત નથી કરતી તું પ્રોપર? ઝઘડો થયો છે? ના એવું કંઈ નથી, પણ મેં નક્કી કર્યું છે કે હું હમણાં થોડી ઓછી વાત કરીશ. કેમ એવું? સી ભાઈના હમણાં જ મેરેજ થયા છે, ભાભી નવા ઘરે આવ્યા છે, તો જેટલો સમય હું મમ્મી સાથે વાત કરતી રહીશ એટલો ઓછો સમય મળશે મમ્મી અને ભાભીને એકબીજાને સમજવાનો, એકબીજા સાથે વાતો કરવાનો. બહુ લાંબી વાતોમાં બંને ઘરની વાતો અરસપરસ થઈ રાખી અને એક સમય પછી એવું થાય કે ના તો ભાભીને મારા મમ્મી સાથે બને વધારે, અને ક્યારેક એવું પણ થઈ શકે છે કે અહીં પણ મમ્મીજીને ખોટું લાગી શકે છે કે આ જો એની મમ્મીને આપણા ઘરની બધી જ વાતો કરે છે, અને મારા અને મમ્મીજીના સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે. અને ગમે તેટલો પ્રયત્ન કરીએ ને તો પણ કોઈકની કંઈક વાત તો થઈ જ જાય. એટલે અત્યારે થોડો સમય પૂરતું વાત ઓછી કરી છે. મારા મમ્મી અને ભાભી વચ્ચે એકદમ મસ્ત બોન્ડિંગ થઈ જાય એટલે. અરે પણ તું તો એમની દીકરી છે, એ તને એમના દિલની વાત નહીં કરે તો કોને કરશે? હા હું છું જ એ ઘરની દીકરી હંમેશા, અને જરૂર પડે પડખે પણ ઊભી રહીશ. પરંતુ ત્યાં પણ એક દીકરી છે જે પોતાના મા બાપને, પોતાના ઘરને છોડીને આવી છે, તો હાલ હું એને એ ઘરની દીકરી બનવા દેવા માંગુ છું એટલે.